આમ આદમી પાર્ટી દ્વારા જે અત્યારે જે લીગલ ટીમ છે, એ લીગલ ટીમ અમને સપોર્ટ કરી રહેલી છે. હાઈકોર્ટ માટે અમને પણ વકીલ આપ્યા છે અને જે કાયદાકીય રીતે અમને જે પણ મદદ થાય તે એ રીતે અમને આમ આદમી પાર્ટી મદદ કરે છે અને એમની લીગલ ટીમ અમારા પર 24 કલાક નજર રાખીને બેઠી છે અને કઈ રીતે અમે ચૈતરભાઈને જલ્દી કાઢીએ એના માટે તે લોકોની પણ પૂરી તૈયારી છે. જે અત્યારે રજનીભાઈ છે, પિયુષભાઈ છે, સર્જનભાઈ છે, એ હાલમાં મને લાગે કસ્ટડીમાં છે. પરંતુ એ જે ઝઘડિયાનો જે મેટર હતો એના માટે એ લોકોના પણ સાથે નામો ઉમેર્યા છે. એમાં મને લાગે ત્યાં સુધી આજે સાંજ સુધી જામીન થઈ જાય એવું મારે માનવું છે. બિલકુલ જે રીતે ભાજપને નર્મદા જિલ્લામાં 4 તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી અને 1 જિલ્લા પંચાયત પૂર્ણ બહુમતીથી જે બેઠી છે, એના પછી મને પૂરેપૂરો ડાઉટ હતો ને મેં ચૈતરભાઈને કહી પણ દીધું હતું કે થોડું હાચવીને રહેવું પડશે અને આ જે કેસ ચાલે છે ત્રીજા દિવસે અઠવાડિયામાં 2 તારીખો આપે એટલે મેં ચૈતરભાઈને કીધું હતું પણ કે ચૈતરભાઈ થોડું ચેતિંગ ચાલવું પડશે, કઈ ને કઈ મને ડાઉટ લાગે છે અને તે ઘટના સાચી નીકળી. અને પછી અમારી જે ટીમ છે એમને પણ કહી દીધું કે એ લોકો પછી હમણાં બીજા આગેવાન કોણ છે એમનું બધું એ હોતા હોય ને આ રીતે ટાર્ગેટ કરતા હોય. એ ભાજપ છે એટલે ભાજપ તો અમારા સામે કઈ માથા ફોડવા નહીં આવવાની, પણ એ લોકો તંત્રનો આ રીતે ઉપયોગ કરીને અમારા લોકોને હેરાન કરતા હોય. મેં પણ 18 વાર જેલમાં ગયો છે, મેં પણ ભોગ બન્યો છું, પણ અમે મક્કમ છે, અમે કોઈ દિવસ ડરવા વાળા નથી. ભલે ચૈતરભાઈને જેલ છે, ચૈતરભાઈ તો છૂટવાના છે, આવશે, પણ થોડી અમને તકલીફ રહેશે. પણ અમને જેટલી તકલીફ કરાવે છે એના પરથી અમને શીખવાનું મળે છે અને અમે શીખવું અને ડબલ તાકાતથી એમના સામે લડીશું અમે. અને હજુ ભાજપ એવું વિચારે છે કે ચૈતરભાઈને જેલમાં નાખીને અમે સારું કામ કર્યું છે, એ લોકો અત્યારે ખુશ થાય છે, પરંતુ ખુશ થવાનો ટાઈમ નથી. ઉમરગામથી અંબાજી સુધી જેટલી પણ આદિવાસી જેટલી સીટો છે એ સીટો અમે ખોચવીને રહેવાના છે, એ લોકોને ઘેર ભેગા કરીને અમે રહેવાના છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હવે આગામી સમયમાં એક મોટો કાર્યક્રમ છે જે થવાનો છે. તેમના પત્ની છે, એમના દ્વારા સમગ્ર મામલે ઘણી બધી વાતો કહેવામાં આવી છે, પણ અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, એક બાદ એક જગ્યાએ ચૈતર વસાવાના સમર્થનમાં રેલી પણ નીકળી રહી છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી શું કરવાની છે, આદિવાસી સમાજ શું કરવાનો છે, એ દરેક વિષયને લઈને વાત કરવી છે. અને અત્યારે હાલ મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્રભાઈ જોડાયા છે. દેવેન્દ્રભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જી દેવેન્દ્રભાઈ, શું કહેશો જે રીતનો આખો આ ચૈતર વસાવાનો વિવાદ સામે આવ્યો છે કે જેમાં તેમના પત્ની અને બીજા જે 9 લોકો છે એ લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, દંડ ફટકારવામાં આવ્યું છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો? જે એ વિષય બેન એવો છે કે ધારો કે જે સજા થયેલી છે એ સજા તો હમણાં ન્યાય પ્રાણીલકા પર અમારો જે વિશ્વાસ હતો એમાં અમારી જે પ્રોસેસ પ્રમાણે સેશન્સ કોર્ટમાં જે કેસ ચાલુ હતો એમાં સજા થઈ રહી છે. હમણાં આગલો રસ્તો જોવા જઈએ તો હમણાં હાઈકોર્ટનો છે, તો એના માટે અમે આગળ ધપી રહેલા છે. સાથે સાથે બીજા અમારા જે કાર્યક્રમો એ પણ અમારે એની પણ તૈયારી છે. એટલે જે નિર્ણય આવ્યો છે એ તો અમે એનાથી દુઃખી જ છે, કારણ કે જે અમારા જે પોતાના નેતા જો જેલમાં હોય એટલે અમે હાલમાં તો બહુ દુઃખી છે. દેવેન્દ્રભાઈ, આગામી સમયમાં ચૈતર વસાવાના સમર્થનમાં આખો કાર્યક્રમ થવાનો છે ડેડિયાપાડાની અંદર, એને લઈને શું કહેશો? એ કાર્યક્રમ જે ગુરુવારેની 2 તારીખે જે આ કાર્યક્રમ છે એ સમગ્ર ગુજરાત તો નહીં પણ 4 રાજ્યની જે આદિવાસી સમાજના જે માણસો છે એ આવવાના છે. ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, પછી રાજસ્થાન હોય, 4 રાજ્યના આદિવાસી સમાજના દરેક સમાજના શુભચિંતકો બધા ભેગા થવાના છે. અને ચૈતરભાઈને કઈ રીતે આપણે ઉપયોગી થઈએ એના માટે અમને લોકોએ ઘણો આગ્રહ કર્યો કે સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો થાય છે, તો તમે ડેડિયાપાડામાં કેમ નથી આ કાર્યક્રમ કરતા? એના માટે પછી અમે વિચાર્યું કે ચાલો ભાઈ 2 તારીખનો અમે કાર્યક્રમ આપ્યો છે અને એમાં આખા ગુજરાતમાં કોઈ દિવસ આટલો મોટો કાર્યક્રમ નહીં થયો એવી પબ્લિક ભેગી થશે એવું અમારે માનવું છે. બિલકુલ. આમ આદમી પાર્ટી દ્વારા હવે શું કરવામાં આવશે? આમ આદમી પાર્ટી દ્વારા જે અત્યારે જે લીગલ ટીમ છે એ લીગલ ટીમ અમને સપોર્ટ કરી રહેલી છે. હાઈકોર્ટ માટે અમને પણ વકીલ આપ્યા છે અને જે કાયદાકીય રીતે અમને જે પણ મદદ થાય તે એ રીતે અમને આમ આદમી પાર્ટી મદદ કરે છે. અને
એમની લીગલ ટીમ અમારા પર 24 કલાક નજર રાખીને બેઠી છે અને કઈ રીતે અમે ચૈતરભાઈને જલ્દી કાઢીએ એના માટે તે લોકોની પણ પૂરી તૈયારી છે. દેવેન્દ્રભાઈ, જે જીઆઈડીસી નો આખો વિવાદ સામે આવ્યો હતો એમાં પિયુષ પટેલ છે, બાદ રજની વસાવા છે, એ લોકોની સામે પણ અત્યારે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. આ વિષયને લઈને શું કહેવું છે? જે અત્યારે રજનીભાઈ છે, પિયુષભાઈ છે, સર્જનભાઈ છે, એ હાલમાં મને લાગે કસ્ટડીમાં છે. પરંતુ એ જે ઝઘડિયાનો જે મેટર હતો એના માટે એ લોકોના પણ સાથે નામો ઉમેર્યા છે. એમાં મને લાગે ત્યાં સુધી આજે સાંજ સુધી જામીન થઈ જાય એવું મારે માનવું છે. બિલકુલ. દેવેન્દ્રભાઈ, બીજો એક સવાલ એ પૂછવો છે કે જે 9 જેટલા લોકો છે એમાં એક બાળક ખૂબ જ નાનું છે અને એ પણ જેલમાં ગયું છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે? કારણ કે આ મામલે ઘણા બધા લોકો અત્યારે આક્ષેપ સરકાર ઉપર કરી રહ્યા છે. તમે શું વિચારો છો? આ મામલે હાલ તો કોર્ટે જે સજા કરી છે એ 9 લોકોને કરી છે અને સાથે એક જોવા જઈએ તો 10 લોકો હાલમાં જેલમાં છે અને એમાં પણ નાનલું બાળક છે. એટલે નાનલું બાળક એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય અને જન્મતાની સાથે જ 10-12 દિવસ 15 દિવસનો બાળક આજે જેલમાં હોય એટલે એ બાબત તો બહુ નિંદનીય છે. આ નિર્ણય અમને યોગ્ય નથી લાગતો, કારણ કે જજ સાહેબે જે સજા કરી છે 9 જણને કરી છે અને છે 10 જણ જેલમાં. એટલે કહેવાનો મતલબ જેણે ગુનો કર્યો છે એ તો જેલમાં છે જ, પરંતુ જે નિર્દોષ બાળક છે એ પણ જેલમાં છે. એટલે કહેવાનો મતલબ કે એક તો આના પરથી બહુ મોટી શીખ મળે લોકોને એવું છે, કારણ કે આ જે ન્યાયતંત્ર પર જે માણસો ભરોસો કરે છે એના પર આવા અમુક ટોપિક એવા છે કે એના પર આપણે પણ વિશ્વાસ કરી નહીં શકીએ એવું અમને લાગે છે. દેવેન્દ્રભાઈ, અત્યારે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે ખોટી રીતે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે, પણ એમની સામે પુરાવા પણ મળ્યા જ છે ને? એમની સામે કોઈ પુરાવા છે નથી. આ તો વન વે જેવો કેસ ચાલ્યો છે. પુરાવામાં તો જે એમણે જે ઘનનો ઉલ્લેખ કર્યો છે એ પણ મળી નથી અને ખાલી એ લોકોને ઝપાઝપીનું એ છે. પણ એ બાબતમાં જોવા જઈએ તો જે જમીન પાયા પરથી જે વસ્તુ છે એના પર પેલા તો વિચાર કરવો જોઈએ કે જે સનદની જમીન હતી એ કલેક્ટરના સહીથી એ જમીન આપી હતી. એ જમીન પર કપાસ હતો અને કપાસ ઉખેડ્યો પછી આ બાબત થયેલી છે. તો ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ હતા એ કપાસ ઉખેડતા નહીં તો આ ઘટના બનવાની નહોતી. એટલે પહેલા તો કાયદાનું ઉલ્લંઘન તો ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ છે એમણે કર્યું છે, ત્યારબાદ આ ગુનો બન્યો છે ને. એટલે અમુક વસ્તુ વિચારવા જઈએ તો આ વસ્તુ પહેલેથી ક્યાંથી ચાલુ થયેલી છે એ પણ જોવું જોઈએ. જે સનદની જમીન છે એના પર કલેક્ટરની સહી છે. એટલે એ જે ખેડૂત ખેડતા હતા એ જમીન તો કલેક્ટરે આપેલી જમીન છે અને તઈ પછી જે અધિકારીઓ જે કપાસ ઉખેડ્યો છે એ તો અનલીગલી છે. એટલે કહેવાનો મતલબ કે કપાસ તમે ઉખેડો પછી આ બધી ઘટના બની છે. એટલે બધું જોવા જઈએ તો આ વન વે કેસ ચાલ્યો છે ને જે થયેલું છે એ બહુ નિંદનીય છે ને 9 જણને સજા થયેલી છે ને 10 જણ જેલમાં છે. એટલે કહેવાનો મતલબ બહુ શંકા ઉપજાવી એવી બાબત છે. પરંતુ અમે ઉપલી કોર્ટમાં આ કેસ છે અમે પટકારીશું અને સાથે સાથે આ જે પોલીસ તંત્રનો જે આ સરકાર ઉપયોગ કરે છે અને એમાં એવું છે કે કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા આ છે તે છે, ચાર્જશીટોમાં ની લખવાનું તે લખીને પછી બધું સાબિત કરે છે. પરંતુ અત્યારે મારા ઘરના સામાજિક ન્યાય સમિતિના નર્મદા જિલ્લાના અધ્યક્ષ છે, એમના વિભાગમાં એ પણ આવે છે. એટલે જેટલા પણ નર્મદા જિલ્લાના જે ડીવાયએસપી છે એમને પણ અમે જે સામાજિક ન્યાય સમિતિનું જે અધ્યક્ષનું જે એ છે ડિપાર્ટમેન્ટ, એમાં અમે બધા જમાદારો કેટલા કેસ પેન્ડિંગ છે, કેટલા તમે નિકાલ કર્યો એ બધું અમે નજર રાખવાના છે. કારણ કે આમ આદમી પાર્ટીની નર્મદા જિલ્લા પંચાયત બેઠી છે ને અમારે કંઈક ભાજપથી અલગ કામ કરવું છે. એટલે એના માટે અમે દરેક વસ્તુ પર પોલીસ સ્ટેશન પર અમારે નજર રાખવી પડશે અને અમે લીગલી નોટિસ પત્ર લખી અને અમારા ઓફિસે જમાદારને પીએસઆઈને હાજર રાખવાના છે. એ તૈયારી અમારી છે, કારણ કે અમારે પણ ઓન પેપર પર થોડુંક કડક થવું પડશે ને. અમારે જે સત્તાધારી પાર્ટી ભાજપ છે એ નથી કરી શકી એ અમે કરીને બતાવવાના છે. દેવેન્દ્રભાઈ, તમને શું લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે નર્મદા જિલ્લા પંચાયતે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી લીધી છે જિલ્લા પંચાયતમાં, તો એના કારણે આ બધું થઈ શક્યું છે ખરી? કારણ કે ઘણા બધા લોકો અત્યારે હાલ એવા આક્ષેપો પણ મૂકી રહ્યા છે. તમારું શું માનવું છે?
બિલકુલ જે રીતે ભાજપને નર્મદા જિલ્લામાં 4 તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી અને 1 જિલ્લા પંચાયત પૂર્ણ બહુમતીથી જે બેઠી છે, એના પછી મને પૂરેપૂરો ડાઉટ હતો ને મેં ચૈતરભાઈને કહી પણ દીધું હતું કે થોડું હાચવીને રહેવું પડશે અને આ જે કેસ ચાલે છે ત્રીજા દિવસે અઠવાડિયામાં 2 તારીખો આપે એટલે મેં ચૈતરભાઈને કીધું હતું પણ કે ચૈતરભાઈ થોડું ચેતીને ચાલવું પડશે, કઈ ને કઈ મને ડાઉટ લાગે છે અને તે ઘટના સાચી નીકળી. અને પછી અમારી જે ટીમ છે એમને પણ કહી દીધું કે એ લોકો પછી હમણાં બીજા આગેવાન કોણ છે એમનું બધું એ હોતા હોય ને આ રીતે ટાર્ગેટ કરતા હોય. એ ભાજપ છે એટલે ભાજપ તો અમારા સામે કઈ માથા ફોડવા નહીં આવવાની, પણ એ લોકો તંત્રનો આ રીતે ઉપયોગ કરીને અમારા લોકોને હેરાન કરતા હોય. મેં પણ 18 વાર જેલમાં ગયો છે, મેં પણ ભોગ બન્યો છું, પણ અમે મક્કમ છે, અમે કોઈ દિવસ ડરવા વાળા નથી. ભલે ચૈતરભાઈને જેલ છે, ચૈતરભાઈ તો છૂટવાના છે, આવશે, પણ થોડી અમને તકલીફ રહેશે, પણ અમને જેટલી તકલીફ કરાવે છે એના પરથી અમને શીખવાનું મળે છે અને અમે શીખવું અને ડબલ તાકાતથી એમના હાથે સામે લડીશું અમે. અને હજુ ભાજપ એવું વિચારે છે કે ચૈતરભાઈને જેલમાં નાખીને અમે સારું કામ કર્યું છે, એ લોકો અત્યારે ખુશ થાય છે, પરંતુ ખુશ થવાનો ટાઈમ નથી. ઉમરગામથી અંબાજુ સુધી જેટલી પણ આદિવાસી જેટલી સીટો છે એ સીટો અમે ખોચવીને રહેવાના છે, એ લોકોને ઘેર ભેગા કરીને અમે રહેવાના છે. દેવેન્દ્રભાઈ, તમને શું લાગે છે કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે ઓફરો ચાલી રહી છે, ઘણા બધા વિષય ઉપર આ ચર્ચાઓ ચાલી રહી છે, શું ખરેખર ભાજપ ચૈતર વસાવાને ઓફર આપી રહી છે ખરી? એ તો સત્તાધારી પાર્ટી છે, બધું એ તો ચાલ્યા કરે. અમારા ત્યાં આવતા હોય, અમારા સંગઠનના લોકો હોય, તેમને એટલે તોડવા માટે ચૈતરભાઈ ઇલેક્શન વખતે મેં એટલું જોયું છે, અમારા હાથે કોઈ ભાઈનો ફોટો હોય એટલે ચૈતરભાઈનો અંગત માણસ, દયાભાઈનો અંગત માણસ એવું ચાલ્યું ચૂંટણીઓમાં. એટલે ભાજપને તો શું છે કે તમારે જે માણસ અમારા હાથે ફોટો પડાવીને ગયો હોય તેમનું હોય એવું વાહવાહી લૂંટવા માટે એ તો માહિર છે એ લોકો. એટલે એમાં તો અમને કોઈ ટેન્શન નહીં ને ચૈતરભાઈ એમના હાથે જવાના નથી, કારણ કે આદિવાસી જે ખૂન હોય એ બહુ ઈમાનદારીની ખૂન હોય છે. અને જે સમાજના જે આજે બીજા બિરસા મુંડા અમારા સમાજમાં, આદિવાસી સમાજમાં પેદા થયેલા છે, એ બિરસા મુંડા કોઈ દિવસ ડગે એવા નહીં, ભાજપથી તો બિલકુલ ઝૂકશે નહીં. અને એમની જે ટીમ છે, પેલા ચૈતરભાઈ એકલા હતા, તે પણ એમની જે ટીમ અત્યારે મજબૂત થયેલી છે એ પણ બધા ચૈતરભાઈ જ બની ગયેલા છે. એટલે બિલકુલ અમે જેલોથી નથી પીવાના. ચૈતરભાઈ પણ ભાજપમાં કદી કાલ જશે નહીં. બિલકુલ. દેવેન્દ્રભાઈ, તમે કીધું એ રીતે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં, પણ એમના ધારાસભ્ય પદને પણ જોખમ છે, આ વિષયને લઈને શું કહેશો? જે ધારાસભ્ય પદ છે, કાયદાની બાબતમાં જોવા જઈએ તો 2 વર્ષથી વધારે જેલ હોય તો પછી એમાં તમારે સ્વાભાવિક છે, તમારે લોકતંત્રમાં જે તમે જે તે હોદ્દા પર છો તો એ હોદ્દો જતો રહેતો હોય છે. અને પછી એના માટે એને પછી આપણે જેલમાંથી નીકળીને ચેલેન્જ કરીએ તો પછી એ હોદ્દો પાછો મળી પણ જાય છે. એ કાયદાની બાબતમાં આ રીતે છૂટ છે. તો આપણે કઈ નહીં, એકવાર આપણે ભલે પદ જાય, પરંતુ અમે એ પદને પાછા અમે કોર્ટ દ્વારા મેળવીશું. અને હજુ અમારે આગળ કઈ રીતે ચાલવું એ અમે દરેક રીતે અમારી જે લીગલી ટીમ છે એમના પર બધું અભ્યાસ કરીને અમે આગળ ચાલીશું. દેવેન્દ્રભાઈ, તો ત્યાંનો જે આદિવાસી સમાજ છે એ લોકો શું કહી રહ્યા છે આ મામલાને લઈને? જી, અવાજ કપાય છે તમારો. માફ કરજો. હું એવું કહું છું કે ત્યાંના જે આદિવાસી લોકો છે, આખો જે ત્યાંનો આદિવાસી સમાજ છે, એ લોકોનું શું માનવું છે આખો આજે વિવાદ સામે આવ્યો એને લઈને? આદિવાસી સમાજ હાલમાં જે અત્યારે મેં ગામડે જ છું, અત્યારે મેં મુનકાપાડા, પછી ગોપલિયા, પછી સિયાલી એ બાજુ અત્યારે ચિગદામાં છું. સવારનો મેં 8 વાગે નીકળ્યો છું તો અત્યારે ગામડે જ છું મેં. અને સમાજમાં એટલો મોટો આક્રોશ છે ચૈતરભાઈને નાખ્યા કેમ જેલમાં. અને સમાજ તો ખાલી ચૂંટણીની રાહ જોઈ છે આ લોકોને. એક પણ અમારે ચિગદા તાલુકામાં 1 સીટ આવી છે તાલુકાની, ખાલી 16 માંથી 15 સીટો આમ આદમી લઈ ગઈ છે, જિલ્લાની બંને સીટો લઈ ગઈ છે. અને ડેડિયાપાડામાં પણ બધી સીટો લઈ ગઈ. એક જ સીટ ખાલી એમને સમ ખાવા પૂરતી 1 સીટ ભાજપને મળી છે. એ જ રીતે સાગબારામાં પણ પોઝિશન છે, એ જ રીતે ગઢેશ્વરમાં પણ છે. અને નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયત છે, એમાં 22 સીટોમાંથી તમારે 15 સીટો આમ આદમીની આવી છે. કહેવાનો મતલબ જે સમાજ છે એ ચૈતરભાઈ જાગૃત કર્યો છે. તો હાલમાં જે લોકો તો એવી રાહ જોઈને બેઠા છે કે કઈ નહીં, આ લોકોને આટલી શિખામણ આપી, હજુ સુધરતા નથી, કઈ નહીં, સાહેબને હેરાન કરે છે,
તો એમને આવનારી મોટી ચૂંટણીઓમાં પણ હજુ ઉમરગામથી અંબાજી સુધી આપણે જવું પડે તો કઈ નહીં, તો રોટલા બાંધી લઈશું, પણ એ લોકોને ઘર ભેગા કરીને રહીશું, એવું લોકોનું અંદર ચર્ચા છે. બિલકુલ દેવેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જે રીતે આજે આપણે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર વસાવાની સાથે વાતચીત કરી છે, આગામી સમયમાં ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાના સમર્થનમાં આખો એક મોટો કાર્યક્રમ છે એ પણ થવાનો છે. એ સમયે પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.